નમસ્કાર, હું રઘુવીરસિંહ ચૌહાણ. હમણાં તાજેતરમાં ગુજરાતમાં સરકાર દબાણો હટાવવાનું કામ કરી રહી છે, ડિમોલેશનનું કામ કરી રહી છે. એમ જોવા જઈએ તો સારી વાત છે, પરંતુ ઘણી જગ્યાએ એ રીતે દબાણો હટાવે છે કે તાત્કાલિક નોટિસ આપીને, જેમ કે આજે નોટિસ આપીને કાલે બુલડોઝર લઈને એ જગ્યા પર પહોંચી જાય છે. ત્યાંના રહેવાસીઓને તેમનો જરૂરી માલ સામાન પણ ડિમોલેશન કરીને તોડી નાખવામાં આવે છે. કારણ કે ઘણા મકાનો હોય, દુકાનો હોય, જેમાં જરૂરી ચીજ વસ્તુઓ પડેલી હોય, પરંતુ તેનો પણ ખ્યાલ રાખ્યા વગર ડિમોલેશન કરી રહ્યા છે. તો આ વાત ખોટી છે. ડિમોલેશન કરતા પહેલા તેની નોટિસ ઘણા દિવસો પહેલા ત્યાંના દબાણકર્તાઓ, કબજેદારોને આપવાની હોય છે. તો એ રીતે લોકો સુવિધા કરીને જાતે જ કરેલ દબાણ દૂર કરીને જેમની જરૂરી ચીજ વસ્તુઓને હટાવી લે, જેથી એમનું નુકસાન પણ ના થાય. હવે રાજકીય વાત, ઘણા વિડીયો જોયા જેમાં લોકો રડી રહ્યા છે, કારણ કે પોતાનું ઘર જાય, રોજગાર જાય, ધંધા વ્યાપાર જાય તો દુઃખ થાય, સ્વાભાવિક છે. પરંતુ ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે જ્યારે એક તરફી શાસન હોય તો આવું થવું સ્વાભાવિક છે. ડિમોલેશન કરવું, રસ્તા ખુલ્લા કરવા સારી વાત છે, પરંતુ તેના પણ નિયમો છે. કઈ રીતે નોટિસ આપવી, કઈ રીતે તેના પર કાર્યવાહી કરવી. પરંતુ સીધા જ આગલા દિવસે નોટિસ આપવી અને તરત તેનું બાંધકામ તોડી નાખવાનું, બુલડોઝર ચલાવી દેવાનું, એ ગેરકાયદેસર રીતે કામ કરી રહી છે. અને જનતાને કહેવા માંગુ છું કે 156 તમે વિધાનસભામાં મોકલા જ છે, તેની આ તકલીફ પડી રહી છે. કારણ કે ગુજરાતમાં વિપક્ષ જ નથી રહેવા દેતો. જ્યારે અમુક સીટો વિપક્ષની હોય તો વિપક્ષના નેતા બેસાડવા પડે, સરકારે વિપક્ષને પણ સાંભળવું પડે, વિપક્ષને પણ એવી ઓથોરિટી આપવામાં આવે કે મીડિયા સમક્ષ, જનતા સમક્ષ દરેક વાત મૂકી શકે અને સરકારને પણ દરેક વાત, પ્રશ્નો, તેના જવાબ સંભળાવી શકે. પરંતુ ગુજરાતમાં વિપક્ષ જ નથી રહેવા દીધો. આ ભૂલને કારણે આજે ગુજરાતમાં આ પરિસ્થિતિ ઊભી થાય છે. અને આ પરિસ્થિતિ સુધારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સરકાર એવા પણ પગલાં ભરી શકે જેનાથી તમારા તડછોડ્યા વગર કોઈ ઉપાય નહીં રહે. બસ આ જ વાત તમારી સમક્ષ મૂકવી હતી. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.